સુરતના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણીએ GCAS પોર્ટલ દ્વારા કોલેજોમાં ચાલતા પ્રવેશ પ્રક્રિયા સામે સવાલો ઉભા કર્યા હતા અને ખાનગી કોલેજો દ્વારા મન ફાવે તેમ પ્રવેશ અપાયા હોવાના આક્ષેપો કર્યા હતા. હાલ યુનિવર્સિટી દ્વારા GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ અપાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ GCAS પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ અપાયા ન હોવાના આક્ષેપો કર્યા હતા અને ખાનગી કોલેજોમાં મન ફાવે તેમ પ્રવેશ અપાયા છે. એક જ કોલેજમાં તપાસ આપવામાં આવી છે અને બાકીની કોલેજોમાં તપાસ કેમ નહીં તેવા સવાલો કર્યા હતા. તો મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી હતી અને જે કોઈ ખામીઓ છે તે સરળતાથી દૂર કરવામાં આવે અને કોલેજોએ મનમાની કરી પ્રવેશ આપી દીધા હોય અને ત્યારબાદ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા નહીં હોવાનું જણાવ્યું હતું. GCAS પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે, મને લોકો મળીને વાત કરી છે, એના પૂરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા, સરળતા નથી, કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે. માનો કે એક કોલેજને 200 એડમિશન આપવાના છે, 200 સીટ છે, તો એમને 200 એડમિશન આપવાની વાત કરી છે. કેવી રીતે આપી, શું આપવું, એની કોઈ સ્પષ્ટ વાત નથી. કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ. 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી, તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા. 200 એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે, ઓફર ફોર્મ જેને મળ્યા છે, એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી. તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન, કોઈ ગાઈડલાઈન નહીં. વિદ્યાર્થી, વાલી, કોલેજ, યુનિવર્સિટી ભટકે છે, કોઈ યોગ્ય માર્ગદર્શન નથી, ક્યાં જવું ખબર પડતી નહીં. લોકો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે, કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે, તો એ દૂર થવી જોઈએ.